सामने ये कौन आ હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે છે ને બાજરીના લોટના પુડલા બનાવીશું. એની માટે આપણે 1 કપ છાશ લેવાની છે. 1 વાટકી બાજરીનો લોટ એડ કરવાનો છે. આપણે એની અંદર આપણે થોડો ચણાનો લોટ એડ કરવાનો. સરસ રીતે મિક્સ કરી દેવાનું. સરસ રીતે આપણું બેટર મિક્સ થઈ ગયું છે. જો, અને હવે આપણે બેટરને આ રીતે ચેક કરી લેવાનું. આપણું બેટર તૈયાર છે. હવે 10 મિનિટ માટે આપણે આને રેસ્ટ આપીશું. 10 મિનિટ થઈ ગઈ છે. હવે આની અંદર આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. તમે કંઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો. હવે આપણા બેટરની અંદર આપણે થોડા મસાલા એડ કરીશું. સૌપ્રથમ આપણે થોડું મરચું એડ કરીશું, થોડી હળદર એડ કરીશું, થોડું ધાણા જીરું એડ કરીશું અને થોડું મીઠું એડ કરીશું અને પછી બેટરને મિક્સ કરી દઈશું. થોડું આને તણકો આપી દઈશું. એના માટે થોડું જીરું અને થોડી રાઈ એડ કરીશું. સરસ રીતે થઈ ગયું છે. થોડું જ આપણે આની અંદર તેલ એડ કરીશું અને એક જ ઝીણું સમારેલું મરચું એડ કરીશું, કેમ કે બાળકને ખાવાનું હોય એના માટે. અને થોડી આપણે એની અંદર હિંગ એડ કરીશું. સરસ રીતે આપણો વઘાર થઈ ગયો છે. હવે આને આપણે જે બેટર બનાવ્યું હતું એની અંદર આપણે એડ કરી નાખીશું. હવે આપણે પુડલા બનાવવાનું તૈયાર કરીશું. તો થોડું આપણે બેકિંગ સોડા એડ કરીને મિક્સ કરી નાખીશું. અંદર આપણે થોડા તલ સરસ રીતે એડ કરીશું. હવે એની અંદર આપણે સરસ રીતે બેટરને ફેલાઈ દેવાનું છે. સરસ રીતે જુઓ તમે, સરસ રીતે થઈ જાય 2 થી 3 મિનિટ આપણે આને ઢાંકી દઈશું. સરસ રીતે છે ને આપણો પુડલો તૈયાર થવા આવ્યો છે. હવે આને આપણે બીજી બાજુથી કરી દઈશું. જો થઈ ગયું ને, દેખો ફ્રેન્ડ, સરસ મજાના, ખાવામાં પણ ટેસ્ટી લાગે છે અને બાળકો માટે એકદમ હેલ્ધી હોય છે. આપણો પુડલો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. ખાવામાં પણ સોફ્ટ અને હેલ્ધી. અને દેખો ફ્રેન્ડ્સ, કેટલો સરસ દેખાઈ રહ્યો છે. સરસ મજાનો બાજરીના લોટનો પુડલો આપણો તૈયાર થયો છે. ફરીથી મળીશું આપણે આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.